કેશોદ શહેર માટે ગૌરવ આપતો પ્રસંગ બન્યો છે, જેમાં કેશોદના ટીટોડી ગામના વતની ભરતભાઈ નસીત અને મીતાબેન નસીત દંપતીને રાષ્ટ્રપતિ દ્વારા નિમંત્રણ આપી આગામી 15મી ઓગસ્ટ નિમિત્તે ઉપસ્થિત રહેવા વિશેષ આયોજનમાં સહભાગી થવા આમંત્રણ આપવામાં આવ્યું છે. કેશોદના ટીટોડી ગામના ભરતભાઈ નસીત અને મીતાબેન નસીત આ દંપતી એક અનોખી સિદ્ધિ હાંસલ કરેલી છે. તેઓએ ઓર્ગેનિક ખેતી દ્વારા શાકભાજીના દેશી બિયારણને બચાવવા એક બીજ બનાવી છે અને કેશોદની ટીટોડી ગામના નસીત દંપતી દ્વારા ભારત ભ્રમણ કરી 400 જેટલી પ્રજાતિના લુપ્ત થતા બિયારણને બચાવવા ભગીરથ કાર્ય કર્યું છે. કુદરતી રીતે પ્રાચીન સમયમાં ફળફળાદી ઓસડિયા અને વનસ્પતિના ખજાનાથી જીવન ધોરણ વણાયેલું હતું, ત્યારે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને સુધારેલા વધુ ઉત્પાદન આપતા બિયારણો આડેધડ ઉપયોગથી આદિકાળથી સચવાતા આરોગ્યપ્રદ ખેત પેદાશોનું નિકંદન નીકળી ગયું છે. કેશોદના ટીટોડી ગામના નસીત દંપતી દ્વારા 26 રાજ્યોમાં પ્રવાસ કરી ડુંગરાળ પ્રદેશમાં આદિવાસી વિસ્તારમાં પહોંચી ફૂલ, છોડ, વનસ્પતિ અને વૃક્ષોની ઉપયોગિતા, ઉછેર અને માનવજાતની માહિતી એકઠી કરી માવજતની માહિતી પણ એકઠી કરી હતી ને 400 જેટલી પ્રજાતિના લુપ્ત થતા બીજ એકઠા કરીને બીજ મારફતે વિતરણ અને સમગ્ર માહિતી આપવાનું અનોખું કાર્ય કરવામાં આવી રહ્યું છે. વર્ષોથી ભરતભાઈ નસીત અને મીતાબેન નસીત દંપતીની અથાગ મહેનતનું આજે યોગ્ય સન્માન મળ્યું છે. ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા 15મી ઓગસ્ટે નિમિત્તે યોજાયેલા ખાસ આયોજનમાં ઉપસ્થિત રહી સહભાગી બનવા આમંત્રણ આપવામાં આવતા નાનકડા એવા ટીટોડી ગામ અને કેશોદ શહેરમાં ગૌરવની લાગણી સાથે ખુશી વ્યાપી ગઈ છે. કેશોદના ટીટોડી ગામના ભરતભાઈ નસીત અને મીતાબેન નસીત દંપતી દિલ્હી ખાતે પહોંચી ગયા છે અને રાષ્ટ્રપતિના મહેમાન બનીને કેશોદને ગૌરવ અપાવી રહ્યા છે. मेरे लिए ये अद्भुत क्षण है. ये डाक विभाग से ये तहे दिल से मैं धन्यवाद देता हूँ कि मुझे आज समयसर मुझे ये इन्विटेशन कार्ड पहुंचाया गया है. धन्यवाद. રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.